નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. એના વિશે આપણે અભ્યાસ કરીશું, એના વિશે જ્ઞાન મેળવીશું. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા આપણે ચેપ્ટર નંબર 1 વિશે થોડા ઘણી માહિતી મેં તમને આપણે આપી હતી, શબ્દ હતા, એના વિશે હું તમને પાછો પરિચિત કરું. જેની અંદર સમષ્ટિ એવી હતી, સમષ્ટિ, નિદર્શ તપાસ, ચલ, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, માહિતીનું એકત્રીકરણ, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી હતી. બરોબર, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો હતી, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ચેપ્ટર ની અંદર માહિતીનું એકત્રીકરણ વિશે અભ્યાસ કર્યો હતો કે માહિતી કઈ રીતે ભેગી કરવી, એકઠી કરવી, એની વિશે આપણે માહિતી મેળવી હતી. અમુક શબ્દો વિશે પરિચિત થયા હતા. હવે જે આપણે પહેલા યુનિટની અંદર જે માહિતી એકત્રિત કરી છે, ભેગી કરી છે, હવે આપણે એનું નિરૂપણ કરવાનું છે. એટલે કે આપણે હવે એની રજૂઆત કરવાની છે, પ્રેઝન્ટેશન કરવાનું છે, રજૂઆત કરવાની છે. જે પણ આપણે પહેલા ચેપ્ટરની અંદર જેટલી પણ માહિતી એકઠી કરવાની રીત જોઈ છે, આપણે બધી જ માહિતી ભેગી કરી લીધી છે. હવે આપણે ભેગી કરેલી માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી, ટૂંકી કરી અને એની રજૂઆત કરવાની છે. કારણ કે કોઈ પણ માહિતી રે એ રજૂઆત થયેલી હોય, યોગ્ય રીતે ગોઠવણી કરેલી હોય તો આપણને માહિતી સમજવામાં ફાયદો થાય છે. તો એ જ રીતે આપણે આંકડાશાસ્ત્રની અંદર જે આપણે પહેલા યુનિટની અંદર માહિતી એકત્રીકરણ કર્યું હતું, હવે આપણે બીજા ચેપ્ટરની અંદર માહિતીનું રજૂઆત કરવાની છે, નિરૂપણ કરવાનું છે, માહિતીને ગોઠવણી કરવાની છે. તો આપણે એના વિશે અભ્યાસ કરીશું કે કઈ રીતે આપણે રજૂઆત કરી શકાય. એક્ઝામ્પલ તરીકે તમે ક્રિકેટ મેચ જોતા હોય અને એમાં તમને ઓવર સાથે સ્તંભ આલેખ આપેલો હોય કે આ ઓવરના આટલા રન થયા, આ ઓવરમાં આટલા રન થયા, તો એ તમે સ્તંભ આલેખથી તમે પરિચિત થઈ જાવ કે ભાઈ જેની અંદર સ્તંભ ઊંચો હોય એ ઓવરની અંદર જાજા રન થયા છે. તો આપણને એ ચાર્ટ જોઈને આપણને માહિતી મળી જઈ શકે છે કે કયા ઓવરમાં જાજા રન છે અને કયા ઓવરમાં ઓછા રન છે. પણ એ જ વસ્તુને તમને પેરેગ્રાફ સ્વરૂપમાં આપી દો કે પહેલા રન પહેલી ઓવરમાં 5 રન, બીજી ઓવરમાં 10 રન, એટલે તમને આખું લખાણ સ્વરૂપે આપી દીધું પેરેગ્રાફ બાય મુજબ, તો એ તમને સમજવામાં અઘરું પડે. માહિતી છે કે ક્રિકેટની અંદર ઓવરમાં કેટલા, એક ઓવરમાં કેટલા રન થયા, 20 ઓવરમાં કેટલા રન થયા, એની માહિતી છે, બધી જ માહિતી એકઠી કરેલી છે, પણ એની રજૂઆત કરેલી નથી. તો રજૂઆત થયેલી માહિતી હોય તો આપણને સમજવામાં સરળ રહે છે. તો આપણે હવે જે પહેલા યુનિટની અંદર માહિતી એકત્રિત કરી હતી, ભેગી કરી હતી, હવે આપણે એની રજૂઆત કરીએ. તમે કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરી શકો, ચાર્ટ દ્વારા રજૂઆત કરી શકો, અથવા ચિત્ર દ્વારા રજૂઆત કરી. કારણ કે રજૂઆત થયેલી માહિતી રે એ ટૂંકી હોય છે અને વ્યવસ્થિત ગોઠવેલી હોય છે, જેથી કરી સમજવા માટે ફાયદો થાય છે. તો આજે આપણે માહિતીનું નિરૂપણ એટલે કઈ રીતે રજૂઆત કરશી એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં ઘણા બધા અમુક શબ્દો આવે છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વર્ગીકરણ છે. વર્ગીકરણ, બરોબર, એટલે વર્ગીકરણ કરવું, એમાંથી માહિતી તારવવી. તો આ વર્ગીકરણ એટલે શું? આંકડાશાસ્ત્રની અંદર વર્ગીકરણ શબ્દનો અર્થ શું કાઢે છે ચેપ્ટરની અંદર? કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. શું કીધું? અવર્ગીકૃત થયેલી માહિતી. અવર્ગીકૃત એટલે કે જેનું વર્ગીકરણ ન થયું એવી. હવે આપણે એમ કે પહેલા ચેપ્ટરની અંદર લીધું કે આપણે એક સમષ્ટિનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ એક કારખાનામાં 150 કર્મચારીઓ કામ કરે છે, એના વિશે આપણે માહિતી એકઠી કરી લીધી. બરોબર, તો એ આપણી સમષ્ટિ થઈ. આ સમષ્ટિ અને નિદર્શ દ્વારા જેટલી પણ માહિતી મેળવી હતી, હવે માહિતીની અંદર બધું આવે. આપણે માહિતી એકઠી કર્મચારીનો વજન કેટલો, કર્મચારીની ઉંમર કેટલી છે, કર્મચારીનો એક્સપિરિયન્સ કેટલો છે, એની ઇન્કમ કેટલી છે, ત્યાર પછી કેટલા સમયથી પોતે કંપનીની અંદર કામ કરે છે, એનું ફેમિલી કેવું છે, સંપૂર્ણ આપણે માહિતી મેળવી, શૈક્ષણિક લાયકાત કેવી છે, આ સંપૂર્ણ માહિતી આપણે એકત્રિત કરી છે. આ એકત્રિત થયેલી માહિતીને આપણે સમષ્ટિ તરીકે ઓળખી. આ સમષ્ટિમાંથી હવે જે બધી જ માહિતી ભેગી કરી છે એને આપણે રજૂઆત કરવાનું છે. એટલે એ માહિતીમાંથી આપણે વર્ગીકરણ કરવાનું છે.
હવે જે આપણી પહેલી જે સમષ્ટિવાળી માહિતી રહી, હવે ઈ આખી બધી જૂથમાં માહિતી છે. આ જૂથમાં માહિતી છે એટલે વર્ગીકરણ કરેલી નથી. હવે ઈ માહિતીને આપણે વર્ગીકરણ કરવી છે. એટલે કે જે અવર્ગીકૃત માહિતી હોય એટલે બધી જ માહિતી જે ભેગી હોય એવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. આવી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત એટલે કે ટૂંકી અને વ્યવસ્થિત સ્વરૂપમાં, એટલે કોઈ ફોર્મેટ સ્વરૂપે, ચાર્ટ સ્વરૂપે, ચિત્ર સ્વરૂપે જે પણ સ્વરૂપ આપવું હોય એ સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. એટલે જે માહિતીનું વર્ગીકરણ ન કરેલું હોય એવી, એટલે કે જે માહિતીને યોગ્ય વિભાજન કે ગોઠવણી ન કરી હોય એવી માહિતીને અવર્ગીકૃત કહેવામાં આવે છે. આવી અવર્ગીકૃત માહિતીને ટૂંકા સ્વરૂપમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી એ વર્ગીકરણના પ્રકારો. બીજો પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ આવશે વર્ગીકરણના પ્રકારો. વર્ગીકરણના બે પ્રકાર છે, સંખ્યાત્મક વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. બરાબર, વર્ગીકરણના બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. હવે તમને આપણે પહેલા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યા હતા સંખ્યાત્મક માહિતી એટલે શું અને ગુણાત્મક માહિતી એટલે શું. તો કે સંખ્યાત્મક માહિતીના ચલને સંખ્યાત્મક માહિતી કહેવાય છે અને ગુણાત્મક માહિતીના ચલને ગુણાત્મક માહિતી કહેવાય. અને સંખ્યાત્મક ચલ એટલે શું? તો કે જે પણ માહિતીને સંખ્યાની અંદર આપણે પ્રદર્શિત કરી શકતા હોય, માપી શકતા હોય, જેને એકમ નક્કી કરી શકતા હોય એવી સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે, એટલે કે સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે, અથવા તો એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. ગુણાત્મક માહિતી એટલે શું? તો જે ગુણધર્મ આધારે, ગુણને આધારિત હોય એવી માહિતીને ગુણાત્મક ચલ કહેવામાં આવે છે અથવા તો ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. તો આપણે વર્ગીકરણ બે પ્રકારે કરવાનું છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. એટલે જે પણ આપણે માહિતીનું વર્ગીકરણ કરતા હોય, જે એકત્રિત થયેલી, એકઠી થયેલી માહિતી હોય અવર્ગીકૃત, એનું વર્ગીકરણ કરવાનું હોય એટલે વિભાજિત કરવાની હોય અલગ અલગ જૂથની અંદર, તો એને બે પ્રકારે થઈ શકે, એક સંખ્યાત્મક માહિતીના આધારે અને ગુણાત્મક માહિતીને આધારે. એટલે વર્ગીકરણના બે પ્રકાર, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. એમાંથી આપણે પહેલા પોઈન્ટ વિશે અભ્યાસ કરવાનો છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતી એટલે કે જેને સંખ્યાની અંદર દર્શાવી શકાય, જેને એકમમાં માપી શકાય તેવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય. એની બે રીત છે, ત્રણ રીતો છે. એમાંથી મહત્વની આપણે સંખ્યાત્મક માહિતીની બે પ્રકાર છે, સતત ચલ અને અસતત ચલ અને સતત ચલ. બરોબર, અસતત ચલ અને સતત ચલ આ બે રીત. અને ત્યાર પછી ત્રીજી રીત છે સંચય આવૃત્તિની રીત. એટલે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણને આપણે ત્રણ રીતો વિશે અભ્યાસ કરવાનો છે, એક સતત આવૃત્તિ વિતરણ રીત, એક અસતત આવૃત્તિ વિતરણ રીત અને એક સંચય આવૃત્તિની રીત. તો સૌપ્રથમ એમાંથી આપણે અસતત આવૃત્તિ વિતરણ વિશે, અસતત ચલ અથવા તો અસતત આવૃત્તિ વિતરણ વિશે અભ્યાસ કરીશું. કે અસતત ચલ એટલે શું? તો કે અસતત ચલ એટલે કે જે બે ચલ એટલે કે જે લક્ષણો હોય એ ચલને આપણે શું કહેતા? તો કે સમષ્ટિ અને નિદર્શના જે લક્ષણો હોય એને ચલ કહેવામાં આવતા. તો આ બે ચલ, જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત ગણી શકાય એટલી કિંમત જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવામાં આવે છે. જે ચલ બે સીમાઓ એની નક્કી કરી હોય, બે સીમાઓની અંદર અને ગણી શકાય તેવી માહિતી હોય. કેવી હોઈ શકાય? ગણી શકાય તેવી. ખાસ યાદ રાખજો, ગણી શકાય તેવી માહિતી હોય એને અસતત ચલ કહેવામાં આવે છે. અમુક માહિતી તમે એકમની અંદર માપી શકાતી હોય, જેનું માપન થતું હોય એને અસતત ચલ ન કહેવાય, એને સતત ચલ કહેવાય. આ અસતત ચલ એટલે શું? કે જે માહિતીને બે સીમાઓ વચ્ચે આપણે ગણી શકાતી હોય એવા ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અસતત ચલની માહિતીના વર્ગીકરણને શું કીધું છે? અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે અસતત ચલની માહિતીનું જે વર્ગીકરણ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે અસતત ચલની રીત કઈ? તો કે
ચલને આપણે દાખલાઓ કરશે એટલે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, કારણ કે આપણે રજૂઆત કરવાનું છે તો રજૂઆત રહી આવૃત્તિ વિતરણને આધારે કરશે, બરાબર, આવૃત્તિને આધારે નક્કી કરીને રજૂઆત કરવાની છે, એટલે આપણે અસતત ચલને શું કહેવાનું છે? અસતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવાનું છે. હવે અસતત ચલ કોને કહેવાય એની આપણે ડેફિનેશન લખીએ. જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલને અસતત ચલ કહેવામાં આવે છે. જે પણ માહિતી આપણને આપેલી હોય, જે પણ એ લક્ષણ ધરાવતું હોય માહિતી હોય, એ માહિતીની આપણે ગણતરી કરવી પડતી હોય, એ માહિતી જે બે ચલ રહ્યા, જે ચલો વચ્ચેની સંખ્યા રહી, ચલ રહ્યા, એની આપણે ગણતરી કરવી પડતી હોય, આવી ગણતરી વાળા ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. ભાઈ એવા કુટુંબ 50 કુટુંબો એવા છે કે જેની બાળકની સંખ્યા એની પાસે 1 છે, 25 કુટુંબો એવા છે કે જેની અંદર 2 બાળકો છે, તો આપણે ગણવા પડે કે ભાઈ કેટલા કુટુંબ છે કે જેની અંદર એની પાસે 2 બાળકો છે, તો 25 કુટુંબો છે એની પાસે 2 બાળકો છે. એટલે એવું કે જેની અંદર એકમ નક્કી ન હોય, એકમ ના આધારે ન હોય, મીન્સ કે આપણે તાપમાન હે તો સેલ્સિયસ ની અંદર મપાય, કિલોગ્રામ ની અંદર હે, ઊંચાઈ રહી તો સેન્ટીમીટર માં મપાય, એના માપ હે. ઈ એવા માપ વાળા નહીં, પણ જેની ગણતરી અંકની અંદર ગણતરી કરી શકતા હોય એવામાં આપણને અસતત એવા ચલને અસતત ચલ કહેવામાં આવે નહીં. એટલે ગણતરી કરવી પડતી હોય કે મીન્સ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કેટલી, તો આપણે ગણવા પડે કે 50 કુટુંબ છે એમાં 2 બાળકો છે, 25 કુટુંબો એવા છે જેને 3 બાળકો છે વગેરે. ત્યાર પછી માર્ગ પર અકસ્માતોની સંખ્યા, ભાઈ આ માર્ગ ઉપર એક દિવસમાં કેટલા અકસ્માત થાય છે, 2 દિવસમાં કેટલા થાય છે, બીજા રસ્તો માર્ગ છે એના ઉપર કેટલા થાય છે, એની આપણે ગણતરી કરવી પડે છે. એને એકમની અંદર દર્શાવાતા નથી. એકમમાં દર્શાવતા હોય તો એને સતત ચલ કહેવાય, જેને એકમમાં ન દર્શાવતા એને અસતત ચલ કહેવામાં આવે છે. એટલે અસતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને અસતત ચલ વિશે માહિતી મેળવજો, કારણ કે આગળના આપણે જે ચેપ્ટર થશે જશે એટલે એમાં કીશે અસતત આવૃત્તિ વિતરણ ને સતત આવૃત્તિ વિતરણ, અને તમને ખ્યાલ હોવો જોઈએ કે અસતત એટલે શું અને સતત એટલે શું. અસતત આવૃત્તિ વિતરણ એટલે શું અને સતત આવૃત્તિ વિતરણ એટલે શું. તો સતત આવૃત્તિ અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો અસતત ચલની માહિતીનું જે વર્ગીકરણ કરે છે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એવી અસતત ચલ એટલે એવો ચલ કે જેને આપણે ગણતરી કરી શકતા હોઈએ. હવે સૌપ્રથમ રીત નંબર 1 જે આપણે અસતત ચલની માહિતીથી આપણે જે સંખ્યાત્મક માહિતીનું જે અસતત ચલ છે એની રીત આપણે અસતત ચલને શું કહીશું? અસતત આવૃત્તિ વિતરણ. તો કે અસતત આવૃત્તિ વિતરણનો આપણે પહેલી રીત છે કે એની આપણે દાખલાઓ ગણવાના થશે. તો સૌપ્રથમ ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલના મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આવૃત્તિ. આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો પહેલો અક્ષર એટલે કે f, એટલે આવૃત્તિને આપણે શોર્ટ ફોર્મ ની અંદર f તરીકે દર્શાવીશું. ગુજરાતીમાં ન લખો તો આપણે f લખી નાખી તો એનો મતલબ થાય આવૃત્તિ. તો કે ચલના મૂલ્યના પુનરાવર્તન એટલે કે ચલ એટલે કે જે પણ લક્ષણ હોય, આ લક્ષણ જેટલી વાર પુનરાવર્તન થતા હોય એવું દર્શાવતી સંખ્યાને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશેનો અભ્યાસ આપણે દાખલાની અંદર કરશી કે ચલ એટલે શું અને આવૃત્તિ એટલે શું. તો એના વિશે જે પુનરાવર્તિત થતી સંખ્યા હોય, જેટલી વખત પુનરાવર્તિત થાય સંખ્યા એને આપણે f તરીકે લખવાની થાય, એને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ આપણે લખ્યું અસતત આવૃત્તિ વિતરણ. જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર નાનો હોય ત્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે અવર્ગીકૃત માહિતી હોય, આ માહિતીનો વિસ્તારીય ખૂબ જ નાનો હોય ત્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ રીતે તૈયાર કરવું પડે છે. વિસ્તારને આપણે રેન્જ કહીએ. રેન્જ એટલે કે r. તો વિસ્તારની તમને બધાને ડેફિનેશન ખબર જ છે કે તમે 10મા ધોરણની અંદર વિસ્તાર વિશે પણ અભ્યાસ કરી ગયા. વિસ્તાર એટલે શું? તો કે મહત્તમ કિંમતમાંથી નાની કિંમત એટલે કે લઘુત્તમ કિંમત બાદ કરતા જે માહિતી મળે છે એને આપણે વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. સાદી ભાષામાં યાદ રાખવી તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરી જે મળે એને આપણે વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય. રેન્જ એટલે કે એનો
આ એટલે કે જ્યારે આપણે વિસ્તાર શોધી ત્યારે વિસ્તારની કિંમત આપણને કેવી મળવી જોઈએ તો કે વિસ્તારની કિંમત આપણને નાની મળે તો આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું અને જો તમને વિસ્તારની કિંમત મોટી મળે તો આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકતા નથી ત્યારે આપણે કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે ત્યારે આપણે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યારે આપણને વિસ્તાર નાનો મળે ત્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરશી અને જ્યારે આપણને વિસ્તાર મોટો મળે ત્યારે આપણે સતત આવૃત્તિ વિતરણની રીતે આપણે કોષ્ટક બનાવવાનું થશે તો વિસ્તાર માટેનું સૂત્ર છે તો વિસ્તારની રેન્જ કહેવાય રેન્જ એટલે કે એનો આર તો વિસ્તારનું સૂત્ર શું તો કે મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત બાદ કરીએ એટલે આપણને વિસ્તાર મળે છે એટલે સાદી ભાષામાં યાદ રાખી તો કે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરી એટલે આપણને શું મળે વિસ્તાર એ આપણે રકમને આધારે નક્કી કરવાનો રકમ જે પ્રમાણે આપી હોય મોટી કિંમત લઈ લેવાની નાની કિંમત લઈ લેવાની એમાંથી બાદબાકી કરો એટલે વિસ્તાર મળે જો વિસ્તાર નાનો મળે તો આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરશી અને વિસ્તાર મોટો મળે તો સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું તો હવે આપણે અસતત આવૃત્તિ વિતરણના દાખલાઓ તૈયાર કરીશું બરોબર તો આપણે કઈ રીતે અસતત આવૃત્તિ વિતરણના દાખલાઓ ગણવાના છે એના વિશે પરિચિત થશી તમે બધા આ રીતથી તો બધા પરિચિત જ છો કારણ કે સ્ટાન્ડર્ડ 10 ની અંદર આ રીત આપણે આવી ગઈ છે તો એના વિશે પાછો આપણે ફરીથી 11મા ધોરણની અંદર પણ આંકડાશાસ્ત્ર આપણો વિષય છે તો એની અંદર પાછી આ રીત છે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે કે આ રીત કઈ રીતે તૈયાર કરવી દાખલો કઈ રીતે ગણવો છતાં પણ આપણે 11મા ધોરણની અંદર છે તો આપણે એનો અભ્યાસ કરી આપણા માટે મહત્વનો શબ્દ એ છે કે અસતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ એના શબ્દ એ શું કહેવા માંગે છે એ જ ખાસ આપણા માટે મહત્વનું છે તો આપણે હવે અસતત આવૃત્તિ વિતરણ વિશેના આપણે દાખલાઓ ગણીશું તો સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે દાખલા નંબર 1 વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો બુકની અંદર સ્વાધ્યાય 2.1 કાઢો એમાં દાખલા નંબર આપણે 1 વિશે અભ્યાસ કરીશું તો હું રકમ વાંચું છું તો દરેક વિદ્યાર્થી મિત્રોએ રકમમાં ધ્યાન આપવી દાખલા નંબર 1 એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી છે તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો હવે આપણને રકમની અંદર એવું કીધું નથી કે કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો એને કીધું યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે એટલે આપણે નક્કી કરવાનું કે કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે માહિતી શેની આપી છે તો કે 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા કે 50 કુટુંબો છે કુટુંબ છે એમાં બાળકો કેટલા છે એક કુટુંબમાં કેટલા બાળકો છે બીજા કુટુંબમાં કેટલા બાળકો છે ત્રીજા કુટુંબમાં કેટલા બાળકો છે એમ 50 કુટુંબ આપેલા છે એમાં કેટલી બાળકોની સંખ્યા છે એના વિશે માહિતી આપી છે તો આના પરથી આપણે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે હવે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો આપણે કેવું કરશી સતત રીતે કરશી અસતત રીતે કરશી કે સતત રીતે કરવાના છે તો આપણે કીધું જ્યારે વિસ્તારીઓ આપણને નાનો મળશે ત્યારે આપણે કેવો કરશી તો કે અસતત રીતે કરશી અને વિસ્તાર મોટો મળે તો આપણે સતત રીતે તો સૌપ્રથમ આપણે શું કરશી સૌપ્રથમ આપણે વિસ્તાર શોધશી તો વિસ્તાર નાનો મળશે તો અસતત રીતે કરશી અને વિસ્તાર મોટો મળશે તો સતત રીતે કરશી તો સૌપ્રથમ આપણને 50 કુટુંબો આપેલા છે એમાં બાળકો કેટલા છે એના વિશે આપણને માહિતી આપી છે તો સૌપ્રથમ આપણે આ દાખલાની અંદર પહેલું કામ વિસ્તાર શોધવાનું કરશે તો વિસ્તારનું સૂત્ર શું તો વિસ્તારનું સૂત્ર મહત્તમ કિંમત બાદ લઘુત્તમ કિંમત અથવા તો એમ યાદ દોરીએ તો મોટી કિંમત બાદ નાની કિંમત તો સૌપ્રથમ આપણે વિસ્તાર શોધીએ તો વિસ્તાર એટલે એને કહેવાય આ રેન્જ તો મહત્તમ કિંમત બાદ લઘુત્તમ કિંમત તો સૌપ્રથમ આપણે જોઈએ તો મહત્તમ કિંમત કેટલી છે તો મોટામાં મોટી આપણે કિંમત જોઈએ તો આપણી પાસે 3 આપેલી છે આથી ને કે મોટી કિંમત છે નહીં બરોબર તો મહત્તમ કિંમત લે 3 બાદ હવે નાનામાં નાની કિંમત કહીએ તો નાનામાં નાની કિંમત છે 0 આથી નાની એકેય રકમ બીજી છે નહીં તો 3 0 બરાબર કેટલા થશે તો કે 3 જો આપણે વિસ્તારીયો સાવ નાનો મળ્યો કે 0 થી 3 ની અંદર જ છે તો આપણે આ અસતત આવૃત્તિ વિતરણને આધારે આપણે તૈયાર કરવાનું છે તો હવે સૌપ્રથમ આપણે અસતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરશી એટલે આપણે ઉપર હેડિંગ આપશી અસતત આવૃત્તિ વિતરણ બરોબર ઉપર કોષ્ટક બનાવો એના ઉપર આપણે હેડિંગ આપવાનું કે સતત રીતે દોરતા હોય તો સતત આવૃત્તિ વિતરણ લખવાનું અસતત રીતે દોરતા હોય તો અસતત આવૃત્તિ વિતરણ તો
તો આપણે આનો વિસ્તાર નાનો મળ્યો એટલે કેવી રીતે કરશે અસતત આવૃત્તિ વિતરણ સૌપ્રથમ બાળકોની સંખ્યા એટલે એનો આપણે ચલ લક્ષણ કેવું કહેવાય તો કે ચલ લક્ષણ તરીકે બાળકોની સંખ્યા આપેલી છે તો બાળકોની સંખ્યાને આપણે x કહીએ કારણ કે આપણું લક્ષણ કેવું છે તો બાળકોની સંખ્યા ચલ આપણો કયો છે તો બાળકોની સંખ્યા તો આપણે એને x કહીએ હવે આનો વિસ્તાર આપણને નાનો મળ્યો એટલે આપણે અસતત રીતે કરવાનું તો સૌપ્રથમ નાની કિંમત કહીએ 0 અને મોટી કિંમત કેટલી છે 3 તો આપણે 0 થી 3 સુધી જાશે 0 1 2 અને 3 અને છેલ્લે જે આવે એને આપણે અહીંયા કુલ લખી નાખીએ કુલ એટલે કે ટોટલ મારવો પડશે ઓકે ચાલો હવે આપણે ત્યાર પછી આવૃત્તિ ચિહ્નને તો તમને સૌ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે એક સંખ્યા હોય એટલે એનું એક લીટું કરવાનું બરોબર બે સંખ્યા હોય તો આવી રીતે આની જે આપણે એક નિશાની કરી છે આવી નિશાની એને આવૃત્તિ ચિહ્ન કહેવામાં આવે છે આમ આટલી જે આમ નિશાની કરતા જાય ને આવૃત્તિ નિશાની કહેવામાં આવૃત્તિ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે આ 3 અને આ 4 અને પાંચમું આવૃત્તિ ચિહ્ન હોય તો આપણે આવી રીતે આને એક આખી જૂથ બનાવીને નાખો પાંચ આવૃત્તિ નું એક જૂથ એટલે આવી રીતે જૂથ બને છે બરોબર એટલે આને આપણે શું કહીએ છીએ આવૃત્તિ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે તમે દરેક વિદ્યાર્થી મિત્રો એનાથી પરિચિત જ છો એટલે અહીંયા આવૃત્તિ ચિહ્ન કરવામાં આવશે અને અહીંયા આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એટલે આપણે એનો f કર્યો છે આવૃત્તિ નો લખવું હોય તો તમે f કરો તો પણ ચાલે અને આવૃત્તિ તરીકે અહીંયા કુટુંબોની સંખ્યા આવશે કે કેટલા કુટુંબ છે કે જેની અંદર 0 બાળક ધરાવે છે તો કે 25 કુટુંબ એવા છે કે જેની અંદર એક પણ બાળક નથી બરોબર અહીંયા કુટુંબની આપણે સંખ્યા લખવાના આવશે કારણ કે કેટલા આપણને કુટુંબ આપ્યા છે તો 50 કુટુંબ આપેલા છે તો હવે સૌપ્રથમ આપણે લક્ષણ તરીકે 0 ની વાત કરી તો 0 તો કે 0 બાળક એટલે કે એક પણ બાળક ન હોય એવા કેટલા કુટુંબ છે તો આપણે સૌપ્રથમ એની ગણતરી કરશી તો 0 કેટલા છે સૌપ્રથમ તો કે આપણે જોઈએ કે સૌપ્રથમ એક પણ બાળક ન હોય એવા કુટુંબ કેટલા તો કે 1 2 3 ત્યાર પછી આમાં નથી આમાં છે 4 5 6 તો 6 છે કે 6 કુટુંબ એવા છે કે જેની અંદર એક પણ બાળક નથી તો 6 છે તો આપણે 6 અહીંયા આવૃત્તિ ચિહ્ન કરવાના 1 2 3 4 અને પાંચમું લીટું આપણે આમ ત્રાંસું કરશું એટલે 5 થઈ ગયા અને 6 બરોબર એક અલગથી એટલે અહીંયા તો આપણે જે આવૃત્તિની અંદર આપણે અહીં કેટલા લખશી 6 જેટલા આવૃત્તિ ચિહ્ન થાય એટલે આપણે અહીંયા લખવાના થાય તો એનો મતલબ એવું થયું 6 કુટુંબ એવા છે કે જેને પાસે એક પણ બાળક નથી બરોબર ત્યાર પછી એક બાળક હોય એવા કેટલા કુટુંબ તો આપણે એ શોધીએ તો સૌપ્રથમ એક ગણીએ ચાલો 1 2 3 4 5 6 7 8 સોરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો 16 કુટુંબ એવા છે કે જેની અંદર એક બાળક છે તો આપણે 16 આવૃત્તિ ચિહ્ન અહીંયા કરશે ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 13 14 અને 15 અને અહીંયા 16 તો આપણે આવૃત્તિ ચિહ્ન કેટલા કરશી 16 તો 16 કુટુંબ એવા છે કે જેની પાસે એક બાળક છે ચાલો ત્યાર પછી બે બાળકો એવા કેટલા કુટુંબ તો આપણે સૌપ્રથમ અમે એની ગણતરી કરશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 તો 21 કુટુંબ એવા છે કે જેની પાસે બે બાળક છે તો આપણે 21 આવૃત્તિ ચિહ્ન કરવા પડશે તો ચાલો આપણે 21 આવૃત્તિ ચિહ્ન કરી 1 2 3 4 5 6
6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને આ 21 તો અહીંયા કેટલા આવશે 21 ચાલો હવે ત્રણ બાળકો એવા કુટુંબ કેટલા છે તો હવે આપણે એની ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 અને 7 સાત કુટુંબ એવા છે કે જેની પાસે ત્રણ બાળક છે તો અહીં આપણે સાત આવૃત્તિ ચિહ્ન કરશી 1 2 3 4 5 6 અને 7 તો અહીં આપણે કેટલા લખશી 7 બરોબર ચાલો તો હવે કુલ કુટુંબો કેટલા હતા તો આપણે રકમની અંદર 50 જ કીધા છે તો આનો સરવાળો આપણે કરી લેવાનો 50 થાય છે તો કે હા આનો ટોટલ આપણે 50 થઈ જાય છે બરોબર આને આપણે કુલને n તરીકે પણ ઓળખી શકાય શું ઓળખી શકાય કુલ હોય તો એને n પણ કહેવાય n ને કેવું તો n પણ કહેવાય અને બીજું પણ કેવું હોય તો સિગ્મા f શું કહેવામાં આવે છે સિગ્મા f તરીકે ઓળખવામાં આવે છે સિગ્મા એટલે સરવાળો f એટલે કે આવૃત્તિ એટલે f નો સરવાળો એટલે એને સિગ્મા f પણ સિગ્મા f કરતા આપણે n યાદ રાખો સાવ સહેલો છે એટલે આપણે આને શું કહેશું ખાલી કુલ સરવાળાને n તરીકે જ ઓળખશી તો સરવાળો કેટલો થયો કુલ તો કે 50 થયો તો હવે આ આપણે અવર્ગીકૃત માહિતી આપી હતી રકમમાંથી એમાંથી આપણે એને શેમાં ફેરવી નાખ્યું વર્ગીકરણ કરીને વર્ગીકૃત આવૃત્તિ તો હવે આ માહિતી સમજવા કરતા આ માહિતી આપણને સમજવી સાવ સહેલી પડે છે ભાઈ 0 બાળક 6 કુટુંબ એવા છે કે જેની પાસે એક પણ બાળક નથી 16 કુટુંબો એવા છે કે જેની પાસે એક બાળક છે 21 કુટુંબ એવા છે કે જેની પાસે બે બાળક છે 7 કુટુંબ એવા છે કે જેની પાસે 3 બાળક છે તો આપણે આનું અસતત આવૃત્તિ વિતરણની અંદર રૂપાંતર કરી નાખ્યું કારણ કે અવર્ગીકૃત માહિતી હતી એને વર્ગીકૃતની અંદર ફેરવી એટલે એની કઈ રીત કરી તો કે સંખ્યાત્મક માહિતીની સતત આવૃત્તિ વિતરણની રીતમાં આપણે રૂપાંતર કરી અને આપણે અસતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કર્યું અને એમાં આપણે માહિતી વ્યવસ્થિત રીતે અને ટૂંકા સ્વરૂપની અંદર ગોઠવી નાખી તો આ માહિતી કરતા આ માહિતી આપણા માટે સમજવી અને જાણવી સહેલી પડે છે તો આ આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 વિશે અભ્યાસ કર્યો તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલો સમજાઈ ગયો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ યુનિટ નંબર 2 ની અંદર ઉદાહરણ 1 ગણવાનું છે બરોબર ચેપ્ટર 2 ની અંદર ઉદાહરણ નંબર 1